હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી. હર મહાદેવ. તો મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે ને આજે હે કે આપણે લણવાની છે બાજરી. તો અત્યારે હે કે આપણે ફાઇનલી બાજરી લણવાનું શરૂ કરી દીધું છે. જો તેની ગાંડી હે કે ડુંડા આવી જશે, બાકી બધા જો પણ હે કે લણે છે. આપણે હે કે ગાંડીઓ વેવીએ છીએ કેમ કે આપણને હે કે લણતા બહુ ફાવે પણ બહુ મજા ન આવે કેમ ગાંડી લેવાની કે બહુ મજા આવે એમ. એ પાછું તરત થઈ જાય, લણવામાં કે થોડીક વાર લાગે. તો ઓલો બધા લાગે કે લણતા ફાવતી એટલા બધા લણવામાં સોટી દીધા ને આપણે હે કે ગાંડી લેવામાં લાગી ગયા, એ બધા લણવામાં લગાડી દીધા. તો અમારી બાજુ વાઢે છે કેમ કે અહીંયા આખામાં હે કે ખલી કરવાની છે હજી. એ તો શરૂઆત જ છે એટલે એટલું શું કે ઠેર પણ જતા પણ સુધી હે કે બધી ખલી કરવી પડશે. પછીના તો આ આખી બાજરીના ડુંડા છે ત્યાં ઠેઠ હમાશે ત્યાં સુધી તો હે કે હમાશે નહીં ને. અત્યારે કે મસ્ત એવું ફ્રેશ વાતાવરણ છે. તો એટલે કે વરસાદનું કાંઈ એવું કાંઈ હે નહીં ને મસ્ત મસ્ત કે વાદળ છે. જો લોકેશનનો અત્યારે કે એક નંબર આવે છે. જો વ્યૂ જુઓ તમે એને બહુ મસ્ત આવે છે. તો હે કે થોડીક વાર પાછા કામે લાગી જાય એટલે તરત ખૂટે એમ. પછી કોણ આવેલ છે કોણ એ પછી આપણે આગળ જાત તમને મલાવી. અત્યારે તો હું ગાંઠી લઉં છું તો ભાઈ ઠેલી ભરાઈ ગયું છે તો મારી ગાંઠીમાં હે કે વજન વધી જાય એવું થાય. તો અત્યારે કે પહેલાં થોડું ગાંઠીને એવું લઈ લઈ. બા શું કરો? ભાઈ વાઢું વાઢો તો આ ખડી બનાવવી પડશે. ત્યાં થોડીક બાજરી વાઢવી પડશે અને મારે નિયણ કરવા. હવે તો ખલી થઈ નહીં થઈ ગઈ. હા મને ન ખબર, મને થાવી ના ન થાય એમ. એટલું વાઢ્યું બા આપણે લણવું ને ધીમે ધીમે વાઢે રાખો. હા એટલે આટલું વાઢું ધીમે માંથી કઈ થાય નહીં. જય માતાજી, બાપા સીતારામ. હાલો બધી ફેમિલી બાજરી વાઢવા. એટલે જો મારા બા હે કે બાજરી વાઢવાનું ચાલુ કરી દીધું. બાકી બધા હે કે પણ લણવા પૂગી જશે. આટલું વાઢી નાખ્યું છો તો જો એટલું સુધી તો હે કે વાઢી નાખ્યું છે. વાઢું હળો વાઢો એમ ને. એવું છે. તો જો મારા બા તો વાઢે છે, બીજા બધા હજી બાજરી લણે છે પણ જો બધા હે કે ભેગા થઈ ગયા. કા પપ્પા શું કરો? ખડી બનાવો. હવે બની નહીં ગઈ? હા એટલું બધું પગાડી દીધી ખડી. હા હજી સુધીમાં જો માઈને એટલા ડુંડા શા હે, બીજા થાય નહીં. જો ગાંડી વી આવે. તો ફેમિલી પાસે કે આપણે ગાંડી લેવા આવી ગયા છીએ. જો ભૂણા હે કે દિશા બગડ નાખી છે. ઘેરે ખલી કરીએ ને ભૂણા હે કે અહીં ખલી કરી નાખે. તો કાં ભાઈ એટલા ભાઈ ભૂંગળા તો ભાવા તો કેવું કરીને. તો વગા કરતા પરાણે પાક્યું. એમાં ભૂંગળા આ બધું આમ જો બધા કે ભૂણા ખાઈ ગયા. તો ભાંગી નાખ્યું ને એટલું નુકસાન કરી નાખ્યું. એટલી ધાન રાખી તો આ સાલો વરસાદ આ બધું ભાંગી. હા સાલો વરસાદ સાલો વરસાદ થઈ ગયા જોવાનો હોય કે તો અહીંયા પૂરું કરી નાખે. તો અહીંયા પણ હજી આ તો આગળ છે બહુ બધા કે ભાંગી જ નાખ્યું. હા જો બધું બાજુ લણે છે. ઠેલી ભરાણી કે ભરાઈ ગયો. હા ઓ ઠેલી ભરી લીધી. જો અમારે બે બાજરી લણો છો? હા બારી લણી પણ ભૂણા બહુ ખાઈ ગયા ભાઈ, બહુ ખાઈ ગયા. તો કેટલી નુકસાની થઈ આપણે. કેટલી? તો આ બારી આ બધી હું એટલે સહારા હે. આ એક સામાન કેટલી થાય ને એટલા મને કેટલી થાય. અડધામાં અડધી રી બરોબર છે. હવે હેઠો છે કે અહીંયા આવી ગયો છે થોડોક હેઠો બાકી છે ત્યાં સુધી કે બધું ભૂણ પૂરું કરી નાખ્યું. બાકી બીજા રૂપા બેનની બધા કે અંદર લણે છે. આપણે હે ગાંડી લઈએ છીએ. હવે ગાંડી થઈ ગઈ છે તો પેલા નાખ્યા પાસે. તો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે 12 ને 12 વાગે છે કે એક ઓયલો નીકળી ગયું છે બધાનું. જો હજી તો બજાર ને નીકળ્યું બીજા બધા અડધે છે હજી. હા તો અમારે મધુભાઈ ને અમારે બેન ને નીકળ્યું ખાલી. જો ભાઈ તો ગાંડી એક થઈ ગઈ છે. એટલે કે બહુ આઘું પડી જાય. બધાને ભૂણાનું આવી ગયું. હા અમાર ભૂણા નહોતું એટલે તમારે નહોતું. હા એવું છે. વાર ન લાગે. વાર લાગે ને તો પછી ભૂણા હે કે બધું ભાંગી નાખ્યું કે તો પછી એમાં વાર લાગે ને. આવડા હે કે નીકળી જાય. બીજા બધા હે કે હજી અંદર હે. હજી તો ઘણી બધી ગાંડી થવાની છે. તે અમારે હેઠો આવશે. હજી તો ઓલી બાજુ બાકી રહે. એમાં તો આ ભાઈ લણાવા આવ્યા છે. લણાવા નહીં આવ્યો ભાઈ, બેહવા આવ્યો. એ અહીં બેહવાનું ન હોય ભાઈ ખેતરમાં. હું ભાઈ પણ લણાવા જ નહીં આવ્યો. ખેતરમાં બેહવાનું ન હોય, બેહવાનું ઘેરે હોય. યાદ રમત જાય લણે હાલ છે. એ તો હાલ છે જ ને. એ ઠાકી જાવ કે હવે લણાય એમ નહીં. નહીં હવે 12 વાગી છે ભાઈ. આ છે કે તડકો બહુ છે.
આરા ખાવા ભાજી શું બનાવ્યું ખાવાનું? એ તમને ખબર હોય, અમને થોડી ખબર હોય. તો તે કીધું હાલો ભાજી, તો મેં શું બનાવ્યું? તો ભાજી. તે 12 વાગે ખાવા જવાનું હોય. અમારે 2 વાગ્યો હોય. શું બનાવવું એ તમને ખબર હોય. એમાં કાંઈ બનાવવાનું જ નહીં, એમનો માલ છે. જો આવો આવો હે કે મસ્ત મસ્ત તડકો હે, એમાં ગરમી થઈ જાય પછી લઈ નાખે એટલે ભૂખ જ ન લાગે. એવું હોય. હવે 12 વાગે જાય, 1 વાગે જાય ત્યાં આપણે ઓલ નીકળતા પછી બપોર થઈ જાય. હા હતા પોળો ખાઈ લીધા. કામ હતું ભાઈ? કેવો તડકો લાગ્યો? તડકો તો લાગે ને ભાઈ, પેલું વેલું છે એટલે. પેલું વહેલું? હા હજી તેવી લણવા જ નહીં ગયા? ના રે, અહીંયા પેલ છે ભાઈ લણવાની. હા તો તડકો લાગ્યો છે. તો અહીં થાય કે ગરમી જ ન સુકાતે એવો તડકો પડે બહુ. હવે હે કે ગાંઠી નાખી આપણે તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બપોરને મસ્ત બટેટાની શાક, ઠંડી છાશ, ડુંગળી, ગરમમાં ગરમ રોટલા. બાકી તો બધા બે ગયા બપોર કરવા. ભૂખ લાગી ગઈ? ભૂખ તો લાગે છે. ગાંઠી વેવો એમાં શું ના ભૂખ લાગે? કેવન લાગી જલેતી. કેવું લાગી ગઈ? હા કેવન કહેતા હે કે ભૂખ લાગી ગઈ. હા ભૂખ લાગી છે. આમ હા ગાંઠ વેતા એટલે બહુ ભૂખ લાગી, બહુ ભૂખ લાગી. ગાંઠ વેતા હવાના ચા પી એટલે હાલો બધા હે ગયા બપોર. તો ફેમિલી આપણે બપોર કમ્પ્લીટ કરી લીધા છે ને અચાનક વાગી રહ્યા છે બેન, બધા લાગી જશે પાછા લણવા. હવે કે થોડુંક બાકી છે પણ એટલે એટલે સુધીમાં હવે કે એટલું લણે છે. હજી થોડું કામ આવી ગયું તે વીયા ગયા છે ઘેરે, બપોરે પછી પાછા આવશે. બધી નહીં કે મારે એકલાને હવે ગાંઠી વેવાની બધી ફટાફટ હે કે જાય ને એ થેલીઓ ન ભરે ને એ પહેલાં ગાંઠી આપણે અહીંયા ઉગાડી દઈએ. એમ બહુ આખી ભરે થાય ને તો બહાર લાવવામાં બહુ વજન લાગે છે એવું થાય. તો ફેમિલી અત્યારે સરસ મજાને કે સા બની ગયો છે. બસ રાખો આખી રબે કે ન્યા ભરવી. હાલો બધા ફેમિલી ચા પીવા. તો ફેમિલી આપણે ચા પીને કે તરત લાગી જતા બધા બાજરી વાઢવા. હે કે અડધા ઉપરને વઢાઈ ગયું છે ને અડધું બાકી છે હજી. જો બધા હે કે વાઢે છે હજી. હજી તો ભાઈ દીધા હે ભાઈ. લીધા હે સાપીન તો આરામ કરી જા આપણે. હવે આવા છે. હા હવે આવી જો તેર પણેલી પણ પોગી ગયા તો કે હજી તો અડધું શું છે, અડધું નહીં શું હજી અડધું નહીં શું તો વાઢી રાખો ને તો અડધું થઈ જાય તરત. હા બધા હેકા પોરો ખાઈ ગયા એમાં ને કે તમે અત્યારે વઢાઈ ગયું હોય. આવી રીતના બધા વાઢે. હે હા આવું તો પડે જ. એ હા આમાં મધુભાઈ તો આગળ નીકળી જાય જો એવી એની ઓળ આગળ જ હોય. બાકી બધા તો વાંહી રહી ગયા, બેને વાંહી રહી ગયા. આપણે ફેર તો પણ હે જો હા બહુ રાવા દે અત્યારે ક્યાં વાટે એ દેખાય તને? કોનું રાપું છે? તારું છે? ના ના હા વાઢો બધું કરો છો અહીં કોળી પાડો છો એમ કે આગળ છે આપણે બધો પંદર મૂકીને કે અહીંયા લેવા આવ્યો એટલે પાછળ રહી ગયા હવે એમ તે તને જ લેવા આવ્યો ને ત્યાં મને આગળ છે અહીંયા ફોન મને આપી દે. હા હા કાંઈ ઉતારવું નહીં. હા હા પાછળ રહી ગયા એમ કીધી ને પણ ખબર પડે શું ખબર પડે એટલે વારી વારી નહીં કે ડોકી જઈ તો પાછળ રહી ગયું. હું તો ગાંઠી લેતો તી હે ના તો પછી એમ કેતી હોય તો બાકી જો ઠેર ઓલા પણ પુગાડી દીધી મારી તો હે બેન ખાલી હેરા આવ્યા હતા. હે તો એટલે વાહી રહેવાનું હોય તમે બધા વાટે રાખવાનું હોય. મારે પાસે બધું નાના મોટી કામ કરવાના હોય. હા હું હું શું એટલે આપણે એવું ન વિચારવાનું. આપણે ખોટી અવાજ ન કરવાની હોય તો હવા ક્યાં કરી તો પછી વઢાય એટલે વઢાય ભાઈ તો નિરાતે વાઢે જાય. હા નીરે વાટવાનું હોય આગળ કે પાછળ ન થવાનું હોય. હા ઓલું ઓલ છે કે બેન છે ને આ ઓલ મારી છે એટલે હું છે કે પાછળ રહી ગયેલો નીરે વાટતો હોય એમ આપણે બધા રમસકરે વાટતા હોય. હે ત્યાં કારણે તો શું આવે ઘરનું કહેવાય હવે નીરે વાટ્યા કરીએ એમ ભાઈ એમ જ કે વાહે ન રહેવાય. હા તે વાહે જ છો ને લે આમ આગળ હોય એવું જો એટલું પાછળ તમારે રહેવું જ પડે નકર ઓલા દવા મને જ ઉડે. કેમ મારે વાટવાનું હોય કે બે હાથું નહીં માગતો હા પેટ દુખે એટલે મારે
હમણાં પીડો હોય કે હા પેડ ભાંગી ગયું કેડ ભાંગી ગઈ ત્યાં હતું નહીં એટલે રહેવું પડે એમ ને અહીં પાછળ નો રહે ને તો મધરભાઈ વ્યાજ કેવો ખબર ન રહે. હા એ તો આગળ છે જો હા એટલે રહેવું પડે. હા હો ભાઈ એવું છે જો એટલું બધું વઢાણું છે હજી અડધું નહીં છે અડધુંમાં વાર છે નહીં તો હેઠો નીકળશે પછી એમ છું કે હવે માઇન વઢાર્યું માઇન અડધું છું એમ અત્યારે કે થોડી વાર વાઢવા લાગી જાય તો ફેમિલી અત્યારના વાગી રહ્યા છે 8 ને હજી એમ છે કે ખેતરમાં જ છે ને હજી છે કે વઢાઈ નહીં રહ્યું થોડુંક બાકી છે એટલા માટે હજી છે ખેતરમાં જ છે ને અમે ભાઈ જો પોલો લઈ લીધો પોલો લઈ લીધો બળી જાતું લેવું પડે એટલે ભાઈ હું ભાત દીધા હું ખોટો તમારે ઘેરે આવું લે હા લે એવું કરવું હા ચાલો વઢાઈ તો જાત કેવું વઢાઈ તો જાત એટલું તારે વાટ નાખવાનું થાય હા મારથી નહીં વઢાય હે હવે દેખાય નહીં અંધારું થઈ ગયું. તો હું પણ બધી રાખ જ ને એવું ને સાંજ ઉગી જાય કે હા પછી આવશું વાટવા પછી આવજો હા હા પૂરું જ કરવા હા પૂરું તો કરી જ નાખવા થવા શું છે હવે તમારે નાવાનું હોય ને હા ગાય ગરને જાતો લીલો પૂરો લઈ લઉં. એમ એવું છે કેટલું અંધારું થઈ ગયું. આ જો ફેમિલી બધી ફરતા છે કે અંધાર થઈ ત્યારે જો લાઈટે દેખાવ મીધી બંધ. અત્યારે છે કે 8 વાગી ગયા બધે તો વહેલા વૈયા જો ગયા થોડા અહીંથી થોડા બી ગયા બધા અહીંથી હા અહીંથી બી આપણે કેટલા 4 ભારું વાઢ્યું. હા મધાભાઈ ને તમે 2 ભાઈ ને હું એટલું કાઢી નાખ્યું તોય 4 કાઢ વાગ્યા નાખ્યું હતું એવડે બધા કેટલા 7:30 વાગ્યા 6:30 વાગ્યા જા હા તો આપણે એટલું કાઢી નાખ્યું. પેલું કાઢ નાખ્યું હા હમ એવું છે તો જો હવે આ બધો સામાન પુગા દઈએ આપણે ઘરે હા હું તો પૂરો લઈ લઉં ને એમ. ચાલો જાય ઘરે ફેમિલી તો હવે તો બેસી જશે વલોકન લઈ લીધી છે તીખારી સાથમાં ગરમ રોટલા સામે તો કાઢેલાનું શાક ગવાનું શાક ઘઉં શાક બનાવ્યું ને એટલે બધા શાક બને નહીં 3 શાક બનાવી નાખ્યા. હા એવું છે વાળું બધા વાળું કરવું તો ફેમિલી અત્યારે કે આપણે નાન ધોન ફ્રેશ થઈ ગયા છે ને પડી ગઈ છે સવા તો ભાઈ કે આજનો બ્લોગ અહીંયા સુધી રાખી દઈએ અને આશા રાખી તમને અમારો આ બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ને સાંજે કે થાકી ગયો કે તો હોવા ગયું કે તો કે બ્લોગ પૂરો કરતા ભૂલાઈ ગયું હતું એવું છે તો હવે અત્યારે પૂરો કરી નાખીએ ને યાર બને એટલે લાઈક કમેન્ટ કરી નાખજો હવે મળીએ નવા મજેદાર બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.